નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ગાડીના બીજા વર્ગની મુસાફરી. તો ચાલો જોઈ લઈએ. નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના, ગાડીની મુસાફરીનું પ્રસંગ, પ્લેટફોર્મ પરનું દ્રશ્ય, ગાડી આવતા રચાતું દ્રશ્ય, ડબ્બાની અંદરનું દ્રશ્ય અને છેલ્લે જોઈશું ઉપસંહાર. સમાજ વિલક્ષણ અને વૈવિધ્યપૂર્ણ જીવન પરંપરાઓ ધરાવનારા લોકોનો બનેલો છે. આ લોકોમાંના ઘણા થોડાક કલાકો માટે ગાડીના બીજા વર્ગમાં મુસાફરી વેળા મળે છે. એમની સાથેના અનુભવો ખરેખર તો જીવનની કેળવણીનો પ્રવાસ બની રહે છે. મારા કાકાને ઓફિસના કામથી વડોદરા સુરત વચ્ચે અવારનવાર આવજા કરવી પડે છે, તેથી તે ગાડીની મુસાફરીથી ટેવાઈ ગયેલા છે. તેમાંય અપડાઉન કરનારા લોકો માટે ખાસ શરૂ કરાયેલી મેમુ ટ્રેનના પાસનું ભાડું ઓછું થાય છે, તેથી તે હંમેશા મેમુ ટ્રેનમાં જ મુસાફરી કરે છે. એક દિવસ મારા કાકાએ મને પણ મેમુ ટ્રેનની મુસાફરી કરાવી. અમે વડોદરાના રેલવે સ્ટેશને આવ્યા અને સુરતની ટિકિટો ખરીદી. પછી અમે પ્લેટફોર્મ પર ગયા. ત્યાં ઉતારુઓની ભારે ભીડ જોઈને હું તો ચિંતામાં પડી ગઈ. મને વિચાર આવ્યો કે આટલા બધા ઉતારુઓ ગાડીના ડબ્બાઓમાં કેવી રીતે સમાઈ શકશે. પ્લેટફોર્મ પર ઠેર ઠેર જુદી જુદી ચીજવસ્તુઓ અને ચા પાણીના સ્ટોલ હતા. કેટલાક ઉતારુઓ ટોળે વળીને વાતો કરતા હતા. કેટલાક બાકડા પર બેઠા બેઠા આટલા ઘોંઘાટમાં પણ નિરાતે ઊંઘી રહ્યા હતા. એટલામાં મેમુ ટ્રેન આવી રહી છે એવી જાહેરાત થઈ. ઉતારુઓ પોતપોતાના સામાન સાથે તૈયાર થઈ ગયા. સ્ટેશને ગાડી આવતા જ ભારે શોરબકોર અને ધક્કામુક્કી શરૂ થઈ ગયા. ભણેલા ગણેલા અને સંસ્કારી ગણાતા લોકો પણ ભાન ભૂલીને ધક્કામુક્કી અને ગાળાગાળી કરવા લાગ્યા. ઉતરનારા અને ચડનારા મુસાફરો વચ્ચે જાણે રીતસરનું યુદ્ધ જ શરૂ થઈ ગયું હોય. અમે મહાપરાણે એક ડબ્બામાં ઘૂસ્યા. વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓની સ્થિતિ ખરેખર દયાજનક હતી. 10 મિનિટ સુધી અનેક વરવા દ્રશ્યોનો હું પ્રેક્ષક બની રહી. ગ્રીન સિગ્નલ મળતા એક ધક્કા સાથે ગાડી ઉપડી. જેમને બેસવાની જગ્યા મળી હતી તેમાંથી કેટલાક વાતોએ વળગ્યા. કેટલાકે વાંચવાનું શરૂ કર્યું તો ઘણા ઊંઘવા લાગ્યા. કેટલાક ઉતારુઓ આવી ભીડમાં પણ મોજથી ઊભા હતા. કેટલાક ઉતારુઓ ગાડીના ડબ્બાના બારણા આગળ બેઠા હતા. ડબ્બામાં જાત જાતના ઉતારુઓ હતા. અમીર, ગરીબ, શેઠ, નોકર, શ્રમજીવી, વકીલ, ડૉક્ટર, વેપારી, શિક્ષક, શહેરી, ગ્રામીણ તમામ વર્ગના મુસાફરો એકસાથે પ્રવાસ કરી રહ્યા હતા. ગાડીના ડબ્બાઓમાં ફેરિયાઓ અને ભિખારીઓની વણઝાર સતત ચાલુ હતી. ચણાની દાળવાળા, ચાવાળા, ઠંડા પાણીવાળા, ભેળવાળા, સફરજનવાળા, ચીકુવાળા વગેરે તેમના ચિત્ર વિચિત્ર અવાજોથી ઉતારુઓનું ધ્યાન ખેંચતા હતા. આટલી ભીડમાંથી પણ તેઓ પોતાનો માર્ગ કરી લેતા અને ખાદ્ય સામગ્રી વેચીને થોડું રળી લેતા. કેટલાક ઉતારુઓ આટલી ભીડમાં પણ તેમની પાસેથી ખાદ્ય સામગ્રી ખરીદીને નિરાતે આરોગી રહ્યા હતા. કેટલાક ભિખારીઓ અને બૂટ પોલીસવાળા ઉતારુઓનું ધ્યાન ખેંચવા ઘણી મહેનત કરતા હતા. તેમના ગંદા ગોબરા શરીર અને મેલા ઘેલા કપડાં જોઈને સૂગ ચડતી. કેટલાક ઉતારુઓ ગાડીના ડબ્બામાં જ ફળોના ઠળિયા તથા છાલ નાખીને ચારે બાજુ ગંદકી કરતા હતા. એમને શું કહેવું. ગાડીમાં કેટલાક સમજદાર લોકો પણ હતા. તેમણે બાળકોને, બહેનોને તથા વૃદ્ધોને બેસવાની જગ્યા કરી આપી હતી. અમારે તો છેક સુરત સુધી ઊભા જ જવું પડ્યું. ભારતમાં રેલવેની શરૂઆત થઈ ત્યારથી સામાન્ય મુસાફરોની હાડમારીઓ એવી જ રહી છે. રેલવે તંત્રને રેલ ભાડાની ખૂબ આવક હોવા છતાં ગાડીની મુસાફરીની સુવિધાઓમાં સંતોષકારક સુધારો કરવામાં આવતો નથી. રેલવે તંત્ર અને સરકાર આ દિશામાં ક્યારે વિચારશે તે એક સવાલ છે.
તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.